હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ સાંજ માટે અથવા તો નાસ્તા માટે કે ઉપવાસ માટે તમે આ ચટપટી, ટેસ્ટી અને એકદમ છૂટી રહે એવી આ નવી રીતે આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું. સાબુદાણાની ખીચડી તો તમે બનાવતા જ હશો, પરંતુ એકદમ છૂટી કદાચ તમારી સાબુદાણાની ખીચડી ન બનતી હોય, પરંતુ તમે આ રીતે સાબુદાણાની ખીચડી બનાવશો તો પહેલી જ વારમાં તમારી સાબુદાણાની ખીચડી એકદમ છૂટી બનશે અને ખૂબ જ ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એકદમ છૂટી સાબુદાણાની ખીચડી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં મેં અહીં 1 કપ જેટલા સાબુદાણા લીધા છે. સાબુદાણા છે તે સારી ક્વોલિટીના હોવા જોઈએ. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું, એટલે કે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને સાબુદાણાને સરસ એવા આપણે ધોઈ લેવાના છે. અહીં સાબુદાણાને આપણે 2 થી 3 પાણીથી સરસ એવા ધોઈ કાઢવાના છે, તેથી તેમાં રહેલી ગંદકી નીકળી જાય અને એકદમ સફેદ પાણી હોય તે પણ નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે પાણી છે તે સરસ એવું સફેદ થઈ ગયું છે. હવે પાણી આપણે કાઢી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું. જે વાટકીના માપ પ્રમાણે આપણે સાબુદાણા લીધા છે તે વાટકીના માપ પ્રમાણે આપણે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે. ત્યારબાદ ઢાંકણ ઢાંકી 2 થી 3 કલાક સુધી તેને પલળવા માટે રાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે 3 કલાક જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે ચેક કરી લઈએ કે સાબુદાણા પલળી ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે સરસ એવા સાબુદાણા આપણા પલળી ગયા છે અને દાણો એકદમ છૂટા થયા છે. તમને અહીં હું ચેક કરીને બતાવું. હાથમાં થોડા સાબુદાણા લઈએ અને 1 થી 2 દાણાને આપણે આવી રીતે પ્રેસ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે દાણા છે તે સરસ એવો મેશ થઈ ગયા છે. દેટ મીન્સ આપણા સાબુદાણા છે તે પરફેક્ટ પલળી ગયા છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખીશું. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તમે અહીં ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મેં 2 મીડિયમ સાઇઝના બટેકાના આવી રીતે ટુકડા કરીને લીધા છે. તેને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ એવા સોતે કરી લઈએ. અહીં આપણે આ બટેટાને આવી રીતે ખુલ્લા જ કૂક કરવાના છે. તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બટેકા છે તે સરસ એવા સોતે થઈ ગયા છે. હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ સુધી કૂક થવા દઈશું. અને હા, જ્યારે બટેટાને આપણે આવી રીતે ઢાંકણ ઢાંકી અને કૂક કરીએ ત્યારે વચ્ચે આપણે તેને ચલાવતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે બટેકા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે અને આપણે જેટલું તેલ નાખ્યું હતું એટલું ને એટલું તેલ એમાં છે. તો હવે આપણે આ બટેકાને આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બટેકું સરસ એવું કૂક થઈ ગયું છે. હવે બટેટાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે બટેકાને પહેલાં સાતળી લેવાથી સાબુદાણાની ખીચડી છે તે એકદમ છૂટી બને છે. હવે તે જ તેલમાં આપણે 1 નાની ચમચી જેટલું જીરું અને અહીં મેં 2 લીલા મરચાં લીધા છે, તેના મેં આવી રીતે ટુકડા કરીને લીધા છે. હવે તેમાં 7 થી 8 લીમડાના પત્તા એડ કરીશું અને સારી રીતે તેને સોતે કરી લઈએ. અહીં મેં આ મરચાં ઓછી તીખાસવાળા લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાસ વધારે કે ઓછી પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે મરચાં સરસ એવા સોતે થઈ ગયા છે. હવે તેમાં આપણે એડ કરીશું 1/4 કપ જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો. અહીં આ શેકેલા સિંગદાણાનો મેં કરકરો આવી રીતે પાવડર કરેલો છે, જેને મેં પહેલાં શેકી લીધા હતા. ત્યારબાદ ફૂતરા કાઢી અને તેને સરસ એવા મિક્સર જારમાં પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને સિંગદાણાને મેં આવી રીતે કરકરા ગ્રાઇન્ડ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે સિંગદાણા છે તે સરસ એવા સોતે થઈ ગયા છે. હવે આપણે તેમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને મીઠાને પણ સારી રીતે સિંગદાણા સાથે મિક્સ કરી લઈએ. અહીં આવી રીતે આ સિંગદાણાનો કરકરો ભૂકો એડ કરવાથી સાબુદાણાની ખીચડીમાં તેનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ એવો લાગે છે. તો તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સિંગદાણા છે તે સરસ એવા શેકાઈ ગયા છે. હવે તેમાં 2 નાની ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ સરસ એવું તેને પણ મિક્સ કરી લઈએ. આ આદુ મરચાંની પેસ્ટનો પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે સિંગદાણાને સરસ એવા સોતે કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સિંગદાણા સરસ એવા સોતે થઈ ગયા છે. હવે તેમાં આપણે એડ કરીશું પલળેલા સાબુદાણા. તો છે ને એકદમ છૂટો સાબુદાણાનો દાણો. હવે તેને સરસ એવું આપણે મિક્સ કરી લઈએ. અને હા, મગફળી આપણે જ્યારે એડ કરી ત્યારે સૌથી પહેલાં તેને 1 થી 2 મિનિટ સુધી સોતે કરવાની. ત્યારબાદ આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કર્યા બાદ ફરીથી તેને આપણે 2 મિનિટ સુધી સોતે કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે ઢાંકણ ઢાંકીને તેને ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ સુધી કૂક થવા દઈએ. તો લગભગ 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે સાબુદાણાનો હલકો એવો ટ્રાન્સપરન્ટ કલર થઈ ગયો છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખવાની છે. અહીં મેં નોનસ્ટિક કડાઈનો ઉપયોગ કર્યો છે. તો જો તમે સ્ટીલની કડાઈનો ઉપયોગ કરતા હોય તો તેનો તળિયો છે તે જાડું હોવું જોઈએ. તો હવે ત્યારબાદ આપણે સાબુદાણામાં બટેકા એડ કરી દઈશું. બટેકા એડ કર્યા બાદ આપણે તેમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. અહીં મેં સિંધો મીઠુંનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ 1 નાની ચમચી જેટલી ખાંડ. જો તમને ખાંડ ન ભાવતી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ અહીં થોડી એવી ખાંડ નાખવાથી ખીચડી છે તે એકદમ ચટપટી અને ખૂબ જ ટેસ્ટી એવી બને છે. તો તમે જોઈ શકો છો કે બટેકા અને સાબુદાણા સરસ એવા મિક્સ થઈ ગયા છે.
અને હવે આપણે શું કરીશું કે ઢાંકણ ઢાંકી અને આ સાબુદાણાની ખીચડીને આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈએ. ત્યારબાદ તેને વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ જવાનું છે અને અહીં ગેસની ફ્લેમ મીડિયમ પર જ રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. તો આપણી સાબુદાણાની ખીચડી છે તે ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે ને એકદમ બનાવી સહેલી. અને અહીં જુઓ સાબુદાણાનો દાણો છે તે એકદમ છૂટો છૂટો છે. હવે આપણે તેમાં થોડા હજી મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે તેમાં એડ કરીશું 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ. ત્યારબાદ અડધી નાની ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં જો તમને મરીનો પાવડર ન ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હા, અહીં ખાટું, મીઠું અને ગળપણ તમને કેટલું જોઈએ છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. હવે લાસ્ટમાં આપણે થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. અહીં મેં આ ખીચડી મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી બનાવી છે અને તેને બનાવી ખૂબ જ સહેલી છે. એકદમ છૂટી છૂટી આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ. ત્યારબાદ આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે આપણી આ સાબુદાણાની ખીચડી. એક એક દાણો છૂટો છૂટો બન્યો છે. તો આ સાબુદાણાની ખીચડી તમે વ્રત ઉપવાસમાં અથવા એમનેમ પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.